કેમ છો મિત્રો? મજામાં? ચલો, તમે મજામાં જ હશો, હું આશા રાખી છું. તો આપણે ચાલો ખેતરમાં જઈએ. જો કેળી બાજરી છે, અંદર ઘાસ પણ છે, જોઈ શકો છો. બહુ સુંદર નજારો છે. અંદર ફુવારા પણ છે. આજે સાંજે બાજરીમાં પાણી વાળવાનું છે, તો આપણે ફુવારા પણ ચેક કરી લઈએ, બાજરી પણ જોઈ લઈએ કેવી છે બાજરી. ચાલો તમને બતાવું. ચાલો. રીતે ફુવારા છે અને ચેક કરવાના છે. રાતે પાણી વાળવાનું છે એટલા માટે. ચાલો ફુવારા ચેક કરી લઈએ, તમને બાજરી પણ બતાવી દઉં. ચાલો દોસ્તો, તમે જોઈ શકો છો. આ વધારે પડતા વરસાદના કારણે આવું છે. વરસાદ ભાઈ ત્યારે બહુ હતો, એટલા માટે અમુક જગ્યાએ કમ હાઈટ છે, અમુક જગ્યાએ વધારે હાઈટ છે વરસાદના કારણે. અને વરસાદના પાણીથી બધી બાજરી તણાઈ ગઈ. ચાલો દોસ્તો, અહીંયા બાજરીનું પ્રમાણ ઓછું, ઘાસનું પ્રમાણ વધારે હતું. કાઢી અને પશુઓને નાખેલ છે. ચલો આપણે ચેક કરી લઈએ. આમાં વધારે હાઈટમાં છે, પોષક તત્વ વધારે મળ્યું છે. એનું કારણ અહીંયા જુઓ કે અહીંયા બાજરીનું પ્રમાણ બહુ ઓછું છે. હા, અહીંયા બાજરીનું પ્રમાણ બહુ ઓછું છે. અહીંયા ખાતરનું પ્રમાણ નથી એટલા માટે. ને વરસાદ બહુ રીતે દબાટી બોલાવેલી છે, એના કારણે અહીં ધોવાઈ ગઈ બાજરી. અહીં બાજરી નથી. તમે જોઈ શકો છો, પેલી બાજુ પણ બાજરી બિલકુલ ના ઉગી, એટલે ત્યાં ખેડાઈ કરવી પડી. અહીંયા આ બાજરી ભરપૂર છે, તમે જોઈ શકો છો. અને સાંજનો જુઓ ટાઈમ, કેવો નજારો મસ્ત. સરસ મજાના વાદળા છે, સરસ મજાનું હવામાન છે. લાગે છે આજે વરસાદ આવશે. ચલો તો આપણે આગળ જોઈએ. અહીંયા પાણીનું પ્રમાણ વધારે હતું, એના કારણે જોઈ શકો છો તમે બાજરી ન ઉગી. એટલા માટે વરસાદ બહુ હતો, થોડો ખેડૂતોને નુકસાન પણ થયું છે વરસાદના કારણે. અત્યારે લગભગ 15-20 દિવસથી વરસાદ જ નથી આવતો, એ પણ મોટું નુકસાન છે. વરસાદ ના આવે તો પણ નુકસાન, વરસાદ આવે વધારે પડતો તો પણ નુકસાન છે. ખેડૂતની વેદના એક ખેડૂત જ સમજી શકે, બાકી બીજાને કઈ ખબર પડે નહીં. બરોબર છે. ચાલો આપણે જોઈએ. આ બાજરી સરસ છે, એ બાજરી જોઈ શકો છો તમે, કેવી મોટી થઈ ગઈ છે. જોઈ શકો છો તમે, સરસ છે. અહીંયા પાણીનું પ્રમાણ એટલું બધું નથી, આમાં થોડું પાણીનું પ્રમાણ વધારે પડતું હતું. ચાલો આપણે ત્યારે વરસાદની ખૂબ જ જરૂર છે. વરસાદ તૈયાર જ નથી આવવા માટે. એવું લાગે છે કે 1-2 દિવસમાં આવી જશે વરસાદ. બરાબર છે. ચાલો આપણે આપણા મિશન ઉપર જઈએ પાછા.